હવારમાં ઉઠીને નાઈ ધોઈને સીધો જ આવી ગયો લોટ દળવા. તમે કઈ બીજું ન સમજતા કેમ કે જવાનું તાવો કરો પહોંચાડી દીધા નાળીના પતલી ગલીઓમાંથી આવી ગયો મહાકાળી માના મંદિરે. જોઈ લે જૂના જમાનાના ડબલ માળના મકાન. કાકાએ લોટ બાંધી નાખ્યો, આપણે ચાપડી બનાવી નાખીને કરી નાખ્યો તાવો તળીને કમ્પ્લીટ. માતાજીને પગે લાગીને જવાનું મોઢું કે દાદાએ પગે લાગવા, પણ એ પેલા મફતની સોડા ઠપકારતા આવી. આ પંખા કોને ચાલુ મૂક્યા? બંધ કરો નકરી ગરમ લૂઝ આવે. 27 વર્ષનો પહેલી વાર આવ્યું કે દાદાએ સાફ સફાઈ કરીને નાળિયેર વધીને લાગી લીધું પગે. ઉનાળાના તડકાને ધ્યાનમાં લઈને ઠપકાર્યો શેરડીનો રહ અને વિચ્છેદી તરબૂચ લઈને આવી ગયા સીધા વાડીએ. हमारे यहाँ ऐसा ही होता है. ખરા તડકાના ઉપડી ગયા વાડે માટો મારવાનું કરી દીધું, ખાખા ખોળા કરવાનું ચાલે. ટમેટાના વેલામાં તરબૂચ ગોતો પણ ટમેટા જ મળ્યા. કાકી મોટર ચાલુ કરી નાખી, વાડીમાં પાણી કરી નાખ્યું. આ આર્મીની હોટલની બાજુમાં જ આપણી વાડી છે. ક્યારેક આ બાજુ આવો તો આવજો આંટો મારવા. હાલો ગાડીમાં ગેસ ભરીને મામાને પાછી દઈએ. આ ન પોહાય આપણે. બસ હવા નીકળ ગઈ. ટ્રેક્ટર ની જોડી રેવા દો ને, કાંઈ નહીં કેવું નકામાં ડખા થઈ જાય. ખેતર રસણા વાવેલા હેળેલામાં થઈને આવી ગયો મામાની વાડ. વ્હાઈટ જમકુડીને મૂકીને ઉપાડી બ્લેક જમકુડી વાયા રાણપુર થી આવી ગયો બોડી. પણ આ શું, મારો ભાઈબંધ તો વાસણ ધોવે છે, મારે આજ જોવાનું બાકી રહી ગયું. હાલો હવે વધારે કઈ કેવું નથી, તમે ફોલો કરતા જજો.